સમાચાર ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે। પરેશ પટેલની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે 25 વર્ષ સુધી હતા ભાજપ પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રીનાથ શાહની કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। વર્તમાનમાં શ્રીનાથ શાહ સીઆર પાટીલના પીએ છે, જેમની કાર્યાલય મંત્રી તરીકેની નિમણૂક કરવામાં આવી છે। ભૂતકાળમાં એલ.કે. અડવાણી સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે। ભાજપના માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યા। પરેશ પટેલની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। મહત્વનું છે કે સીઆર પાટીલ મંત્રી બન્યા બાદ, સાંસદ બન્યા બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે અને ત્યારે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। ભાજપના સંગઠન માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા। પરેશ પટેલની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। પરેશ પટેલ અગાઉ 25 વર્ષ સુધી ભાજપ પ્રદેશ કાર્યાલય મંત્રી રહી ચૂક્યા છે। આ સિવાય કાર્યાલય મંત્રી તરીકે હવે શ્રીનાથ શાહની નિમણૂક કરવામાં આવી છે। શ્રીનાથ શાહ વર્તમાનમાં સીઆર પાટીલના પીએ છે, જેમની કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। ભૂતકાળમાં એલ.કે. અડવાણી સાથે પણ શ્રીનાથ શાહ કામ કરી ચૂક્યા છે। મહત્વનું છે કે ભાજપના સંગઠનમાં અત્યારે સંગઠન માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવી રહ્યા છે। ગુજરાત ભાજપ સંગઠન માળખામાં ફેરફાર, જેમાં ભાજપ પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે વર્ષોથી ફરજ બજાવતા પરેશ પટેલની હવે પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે શ્રીનાથ શાહની કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। પરેશ પટેલ 25 વર્ષ સુધી ભાજપ પ્રદેશ કાર્યમંત્રી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે, જ્યારે શ્રીનાથ શાહ વર્તમાન સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પીએ તરીકે ફરજ બજાવી રહ્યા છે। ભૂતકાળમાં તેઓ એલ.કે. અડવાણી સાથે પણ કામ કરી ચૂક્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। જે કિંજલ, ભાજપના સંગઠન માળખામાં કયા કયા મહત્વના અન્ય ફેરફારો કરવામાં આવ્યા? देखो गईकाले जे रीते भाजप प्रदेश प्रमुख सी आर पाटील द्वारा बैठक लेवामां आवी अने एक संकेत हतो ए स्पष्ट रीते आपवामां आव्यो के आगामी समयनी चूंटणी छे त्यां सुधी जे परिस्थितिओ छे ते आ ज प्रकारे रहेवानी छे, એટલે કે જે વર્તમાન માળખું છે તે કાર્યરત રહેવાનું છે, પરંતુ સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે જરૂરી કેટલાક ફેરફાર છે તે કરવામાં આવશે। જે ફેરફાર જોવા મળી રહ્યા છે, ખાસ કરીને શ્રીનાથ શાહની વાત કરવામાં આવે તો એક સમયે તે એલ.કે. અડવાણી સાથે તેમણે કામ કરેલું છે। છેલ્લા 4 વર્ષથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે તે પીએ તરીકેની ફરજ છે તે બજાવી રહ્યા છે અને હવે તેમને જે કમલમ કાર્યાલયનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। બીજી તરફ પરેશ પટેલની વાત કરવામાં આવે કે જે છેલ્લા 25 વર્ષથી ભાજપ પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે કાર્યરત હતા, તેમને હવે પ્રદેશ મંત્રી તરીકેનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। આ બે મહત્વપૂર્ણ નિમણૂકો છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે ધર્મેન્દ્ર શાહ છે, જે શહેરના પ્રદેશના કોષાધ્યક્ષ હતા, તેની સાથે અમદાવાદ મહાનગરના સંગ્રામ તેમને તમામ ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે। માનવામાં એવું આવી રહ્યું છે કે કેન્દ્રીય સ્તરે આ નામને લઈને અનેક ફરિયાદો હતી, તે પહોંચી હતી। કોર્પોરેશનને લઈને પણ કેટલીક ફરિયાદો હતી, જેને લઈ અને તેમને તમામ ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે। બીજી તરફ જિલ્લા અને મહાનગરપાલિકાની અંદર જે પણ સંગઠન પ્રભારીઓ ખેડા અને જૂનાગઢની અંદર તેમની નિમણૂક કરવામાં આવી છે। વાવ વિધાનસભાની અંદર પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે ત્યાં પણ પ્રભારી તરીકે ભરત આર્યની નિમણૂક કરવામાં આવી છે। તેની સાથે સૌથી મહત્વનું કે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેની માટેની એક આખી કમિટી છે તે બનાવવામાં આવી છે, કે જેની અંદર રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતા હેઠળ એક કમિટી બનાવવામાં આવી છે, કે જેમાં જીવરાજ ચૌહાણ, શબ્દશરણ તડવી, સીમા મોહલે સહિત 7 લોકોને સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। પરંતુ સૌથી મોટો ફેરબદલ પ્રદેશ સંગઠન સ્તરે જે થયો છે, પ્રદેશ કાર્યાલય મંત્રીને હવે પ્રદેશ મંત્રીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તેની સાથે જ શ્રીનાથ શાહ તેમને હવે પ્રદેશ કાર્યાલય મંત્રીનો ચાર્જ સોંપાયો છે। જી કિંજલ, આભાર આપનો। એટલે સીઆર પાટીલની આ ગુજરાત મુલાકાત અતિ મહત્વની સાબિત થઈ। ગઈકાલે ચર્ચા પણ કરવામાં આવી હતી અને હવે ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ફેરફાર પણ કરાયો।